આ બસ જોઈને મને કઈક યાદ આવે છે. આ ઈ જ કહેવાનો હતો. આ બસ ને કા જવા માંડ્યો? તારા બાપાને કેવું જોઈએ? અને બસ તો ડ્રાઈવર બનાવી દો. એ ભાઈ, ડ્રાઈવર નથી બનવું. અરે બસ જોઈને મને ઈ યાદ આવે છે. આપણે કેટલો ટાઈમ થયો, આપણે કઈ ફરવા જ નથી ગયા હો. આવેલા ફરવા તો નથી ગયા, પણ એલા મારી પાસે પૈસા નથી, અને તારી પાસે તો પૈસા હોવાના નથી. એ ભાઈ, હવાર હવારમાં તું હું ખાઈને મારી વાહે પડ્યો છું? હવે પૈસા ભલે જ ન હોય, પણ આપણે ફરવા માટે છે ને, આપણું મન તો ફૂલ છે ને. ખીચામાં ભલે પૈસા નથી, પણ આપણે ફરવા કેમ જાજુ કઈ ખબર પડે? હાલીને જાય તો થાય. ના ના, હાલીને ન જવાય હો. હાલીને તો આપણે થાકી જાય. મારા પગ દુખવા માંડે ભાઈ, પછી પગ કોણ દબાવી દે? હા ભાઈ, વાહ, એ સારું કીધું કે હાલીને થાકી જવાય. મને તો ખબર જ નથી કે હાલીને થાકી જવાય. કેવું માણા છો? એલા એ મારી પાસે એક આઈડિયા આવ્યો. તને ખબર છે આપણું વેકેશન ખુલશે, ઈ ભેગું આપણાને સ્કૂલમાં ઓલી સ્કોલરશિપ મળશે. હા, મેં તો ફોર્મ ભર્યું છે. હા તો મેં ભર્યું છે. આમ કેટલી મળશે ખબર છે? કેટલી મળશે? 25,000 જેટલી તો મળશે હો, એવું ટીચર કહેતા હતા. હા તો સારું કહેવાય. પણ તો હું એમ કહું છું કે ઈ 25,000 માંથી આપણે ખાલી 2500 રૂપિયા કાઢીને ક્યાંક ફરવા વયા જાય તો? આ ભાઈ વાહ! પણ ગધડા, ફરવા તો આપણે અત્યારે જ આવું છે. સ્કોલરશિપ તો વેકેશન પછી મળશે. હા એ તો મેં વિચાર્યું જ નહીં. આઈડિયો એને મારી પાસે રસ્તો છે. શું છે? અરે એક દોસ્તાર છે, મતલબ દોસ્તાર નથી, એમ તો એ બહુ મોટો માણસ છે. એ બધાને છે ને પૈસા ઉછીતા આપે. તો આપણે એની પાસે જઈએ, પૈસા ઉછીતા લઈ લઈએ અત્યારે, અને પછી વેકેશન પછી જેવી આપણને સ્કોલરશિપ આવશે એવા એને પૈસા દઈ દેવું. એ હા હો, ઈ કરવા જેવું છે. તો પછી હાલ એની પાસે જઈએ. પણ થોડો ડેન્જર છે હો. પણ આપણાને કઈ નહીં કરે, આપણે તો માસૂમ બચ્ચા છીએ ને. માસૂમ બચ્ચા દાદી આવા માંડીએલા. હાલ મમ્મી કે હવે તું જવાન થાતો જા. તો એની કે પરણાવી દો. હાલ વેકેશન में जाएंगे, खाना पीना खाएंगे. કેમ છો અંકલ? અલે અંકલ, હું કે બે નવરી પાર્ટી ક્યાં જઈશ? અમે નવરા નથી હો, અમારું વેકેશન પડી ગયું છે. હા, નવરા તો તમે છો, કામ ધંધા વિના ના. એ ભાઈ બેટા એવું ન બોલાય. હું તારા કરતા મોટો છું. આ તો મોટા તો સભ્યતા મારી ને. હા, નવરા નખો દ્વારો છો, ગામની પંચાયત કરો છો, કાઈ કામ ધંધો કરો ને. તમારા જેવડા અમે થાવું તમે જોજો, બે છોકરા કરીને બેઠા આવીશ. છોકરા કરવા એટલે કામ કેવાય? એ કામ જ કહેવાય ને. અરે છોકરા કરી એટલે જવાબદારી આવે, પછી કઈક બીજું આવે, પછી કઈક ત્રીજું આવે, પછી કઈક ચોથું. તમને સ્કૂલમાં આવું બધું શીખડાવે છે, મોટા થઈને છોકરા કરો? ના ના, એવું બધું નથી શીખવાડતા. તમે બોલો ને, તમારે શું કામ છે ખોટે ખોટી પંચાયત કરતા? અરે આ ઉઠલતા ડળાની જેમ ક્યાં જતા હતા? અરે અમે તો વેકેશન છે ને, તો અમે તો ફરવા જતા હતા. એમાં એવું છે, અહીંયા એકચ્યુઅલીમાં છે ને ઇન્ડિયામાં બહુ ગરમી છે, તો હું વિચાર્યું થાઈલેન્ડ ગયો જાઉં. થાઈલેન્ડ? હા, ત્યાર પછી દુબઈ. આ ઉંમરમાં? હા, ઉંમર થોડી હોય, ફરવા જવાની કોઈ ઉંમર થોડી હોય છે. 80 વર્ષના ભાભલા જાય છે લંડન ફરવા. ત્યાં કેટલા બધા મંદિર છે. તમારા બેના બાપામાં દાણા પીઠમાં મજૂરી કરીને ગુણો ઉપાડે તમે થાઈલેન્ડ ફરવા જાવ એમ? ઈ અમે જાવ. ઈ તમારે ક્યાં પંચાયત કરવાની? તમને અમે પહેલે જ કીધું, તમે પંચાયત કરો માં. બરોબર છે? અમને અમારું કામ કરવા દો, તમે તમારું કામ કરો. જાઓ. અંકલ, હું તો તમને હાસી સલાહ દઉં. તમે છે ને નવરા ઉભા નખો દ્વારો છો ને, એના કરતા લગ્ન કરી લ્યો અને ઘરવાળી સંભાળો. બેટા નવરા હોય ને તો લગ્ન ન થાય, તો કામ ધંધો કરો. ઈ અમે કેવા માંગી છીએ. કામ ધંધો એ મળવો તો જોઈએ ને, કામ ધંધો. કાઈ વાંધો નહીં, ગોતો. એ હાલે આપણે કામ. મને એક સલાહ દઈ દેવા દે. એક કામ કરો, તમારથી કાઈ ન થાતું ને તો તમે આત્મહત્યા કરીને મરી જાવ. એ તમે બે કેવી મને કામ કે તમે ક્યાં જતા હતા? અમે આમ જતા હતા. નીકળો, સીધા નીકળો. અમે તો જાય છીએ, તમે નવરા છો. હાલો, અમારી પાસે બહુ કામ. ચાલ એક જ મિનિટ. આજકાલના છોકરાઓનું શું કરવું? બોલો, ઝપડ ચીકી રવાયા ગયા. કોઈ રોકવું નથી ભાઈ, હું નીકળું ઘરે. ટાટિયા તો ભણવા જ પડે ને. અરે એને ખબર પડવી જોઈએ કે ડેન્જર ભાઈ પાસેથી પૈસા લઈને પાછા રિટર્ન ના આપો તો ટાટિયા ભણવા પડે. ટાટિયા તૂટી જાય ટાટિયા. હા, પૈસા લઈને આવજે પાછા. ડેન્જર અંકલ, ડેન્જર અંકલ, ડેન્જર અંકલ, ડેન્જર અંકલ. એ છોડ હું છોડું? છોડ. નાના બાળકો થઈને હજી બાળકો જેવી જ બુદ્ધિ છે. હા તો નાના બાળકો જેવી જ બુદ્ધિ હોય ને. અહીંયા હું કરવા આવ્યા બેટા? એ ડેન્જર અંકલ, આજે છે ને તમારા જેવું અમને કામ પડ્યું છે હો. અરે મારા જેવું કામ પડ્યું છે? અરે હાલો, કોણ છે? ટાટિયા તોડી નાખીએ. ટાટિયા તોડવા છે? અરે મારું કામ તો બેટા ઈ જ છે, લોકોના ટાટિયા તોડવાનું. મારું કામ શું પડ્યું હોય તમને? અરે ટાટિયા તોડવાનું નથી. ડેન્જર અંકલ, હમણાં જ એક જણાને ટાટિયો તોડી આવ્યો. એ કામ નથી. ટાટિયો ક્યાં તોડ્યો ભાઈ તે? અરે એક જણો બાઈધો તો ડાયરેક્ટ ટાટિયામાં પાટું અલાગ નખો. એમ પણ ધંધામાં કોમ્પિટિશન વધી ગયું છે ને. તું ક્યાં ગુંડા લાઈનમાં અત્યારમાંથી આવવા માંડ્યો? ભણેશ્વર બન, ભણેશ્વર. આઈએસ બાઈએસ બનવાનું તારે. હા, એટલે અમને કામ આવે. હું 2 નંબરના ધંધા કરીએ તો તારે. ડેન્જર અંકલ, જો તમારે છે ને થોડુંક છે ને તમારે અમારી હેલ્પ કરવાની છે. હા બોલ બેટા, શું હેલ્પ જોઈએ? બોલ. અરે અમારે શું હોય, નાના માણસોને નાની હેલ્પ. અમને છે ને થોડાક પૈસા જોઈએ છે. બસ નાળ ખાવા, ભાગ ખાવા માટે છોકરાઓ પૈસા માંગવા આવે. આપણે ના આપીએ એવું કઈ બને? જો પૈસા જો.
લ્યો આ 10 રૂપિયા લ્યો અને 2 જણા ચોકલેટ ખાઈ લ્યો. એક ચોકલેટ 5 રૂપિયા વાળી કેડબરી ડેરી મિલ્ક કે જે કાંઈ મળે ઈ મેલોડી અરે ડેન્જર બુદ્ધિ વગરના અંકલ, અરે ડેન્જર અંકલ, અરે અમારે 10 રૂપિયા નથી જોતા, અમે ભીખ માંગવા નથી આવ્યા, પૈસા માંગવા આવ્યા, પૈસા. તારા બાપે કોઈ મને પૈસાનો દાગીનો દઈ દીધો? અરે એમ નહીં, અરે તમે અમારી વાત કેમ નથી સમજતા? અમને તો મને સમજાવ. અરે એમાં એવું છે કે અત્યારે અમારું વેકેશન છે ને, તો વેકેશનમાં અમારે છે ને આગલા વર્ષનું જે ભણવાનું હોય ને એનું રિવિઝન કરવાનું છે. તો એ રિવિઝન માટે છે ને અમારે ચોપડા જોઈએ છે. હું કહું છું આ બેહીને વાત કરીએ. હા તો બેહી જાય. મારા ટાટિયા બહુ દુખે, પછી દબાવવા વાળું કોઈ નથી. હવે હું કહેતો તો અરે હું એમ કહેતો તો કે તો પછી છે ને તમારે અમને છે ને પૈસા દેવાના છે, અમે છે ને એમાં રિવિઝનના ચોપડા લેશું અને પછી અમે છે ને એમાં ભણશું હો. અને પછી અમારા પપ્પા આવી જાય છે ને વેકેશન પછી તમને પૈસા પાછા આપી દેશું. વાહ બેટા વાહ, જોઈ ઈ વાત તમારી મને ગમી. બહુ વાંચવાનું છે, પૈસા નથી. અરે બેટા રડમાં આજે તું રડીશ ભણવા માટે, કાલે કમ્પ્લીટ થઈ વ્યવસ્થિત માર્ક્સ સારા લઈ આવીશ અને સારી નોકરી બોકરી મળશે તો પછી હું અહીંયા વ્યવસ્થિત 2 નંબરનો ધંધો જમાવીશ તમારા બેની આળમાં. ભલે ઈ કાંઈ વાંધો નહીં. અરે મને બહુ ખુશી થાય કે તમે આજે ભણવા માટે રિવિઝનના ચોપડા લેવા માટે પૈસા આવ્યા છો. બેટા પૈસા અમને છે ને ખાલી છે ને અંકલ અમારે છે ને 5000 રૂપિયાની જરૂર છે, ખાલી અમને 5000 રૂપિયા આપી દો ને. બસ બેટા ખાલી 5000 રૂપિયા? હા. તો બેટા તને ખબર છે ને કે હું પૈસા વ્યાજે આપું છું. વ્યાજ એટલે ઈ વ્યાજ હોય અમને ખબર ન પડે. કાંઈ વાંધો નહીં, એમાં તમે ધ્યાનમાં દો, તમારી પાસેથી કાંઈ જોતું નથી. 5000 રૂપિયા પાછા રિટર્ન આપી દેજો. જો આ 5000 રૂપિયાની ભૂંગળી વાળીને રાખી જા, ચડાવી લે ખીચામાં. વાહ, 5000 રૂપિયા મળી ગયા. જાઓ બેટા વ્યવસ્થિત દેશનું નામ રોશન કરો અને ડેન્જર ભાઈનું નામ બી રોશન કરો. ઓકે ઓકે. અને હવે અમે ખંડર જેવા ખંડરને છે ને અડ્ડાને મારા મહેલ જેવો બનાવીને પછી આયા હું બેસું આમ ચાર બાઉન્સર લઈને. ઓકે ઓકે, કાઈ વાંધો નહીં. હવે અમે જઈએ અને છે ને વેકેશન પછી અમે તમને મળશું, પાછા 5000 તમને તમારા દઈ જા. હા ભલે ભલે બેટા, કાઈ વાંધો નહીં. ઓકે, વ્યવસ્થિત થેન્ક યુ. ભણો, વ્યવસ્થિત પેપરમાં ધ્યાન આપો અને વ્યવસ્થિત વાંચો, બાકી મારા જેવી હાલત થાય. ના 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 ના, તમારા જેવી હાલત તો બહુ સારી છે. હાલો હાલો આપણે જઈએ, આપણું થઈ ગયું. હાલ હા, જાઓ તમે. મેં કીધું તું ને ડેન્જર ભાઈ આપણી મદદ કરશે. ડેન્જર ભાઈ ભણવા ભણવા લોકો માટે તો આપણા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે બેટા. ઓકે ઓકે, થેન્ક યુ ડેન્જર ભાઈ, થેન્ક યુ. એ દાઢી ખેતમાં અરે પકડાઈ જાય છે. હાલ હવે બીજું કઈ પકડ ને. હાલ. સ્વર પાછો કોનો ફોન આવ્યો? હા આવી ગયા ને પૈસા, આવું છું. એલા એ તું આ હું હુંગસ? એલા દવા નોટની ખુશ્બુ મહેક. વારો કેવું માણસ. હાલ હવે જલ્દી આપણે બસની ટિકિટ કરાવવાની છે. હેલો અંકલ, પંચાયતી અંકલ, અહીંયા કોની પંચાયત કરવા માટે ઊભા છો? હું જાઉં તમારે લોકોને આવું જરૂરી છે? અરે પાછા મળી ગયા. તમે પંચાયતિયા છો, તમે રોડ ઉપર નવડા આટા મારતા. અમે નહીં, અમે તો જો કામથી જાય. અમે અમારી ટિકિટ બુક કરાવી ગયા, ટિકિટ બુક થઈ ગઈ છે. હું તમને સાચી સલાહ દઉં, તમે છે ને એક કામ કરો, સંડાસ સાફ કરવામાં રહી જાઓ. નવરું તો ઊભું નહીં. અને આને હું બીમારી થઈ ગઈ છે, આ હું કરે ચારનો? ઈ અમે હમણાં એટીએમ માંથી નવી નોટો ઉપાડી ફરવા જાવું તો એટલે 5000 નું બંડલ ઉપાડ્યું તો નવી નોટો હુંગે. જો તમે કોઈ દિન જીવનમાં 5000 નું બંડલ ન જોયું તો તરીક જોઈ લ્યો. હું એટલો બી નવરો નથી હો, અને બંડલ જોતો રહો. મને એક વાત કહો, આ તમારા બાપા છે બેયના, એની કોઈ ઇન્કમ નથી, એ નવરો નખો બિચારા બેઠા હોય છે દાણા પીઠમાં. તમે લોકો આ 5000 નું બંડલ વિદેશ ફરવાનું ફરવા જવું હોય, ચોરી બોરી કરો? ના ના, ઈ અંકલ તમારી ઓકાતની બહાર છે, તમે અમને નહીં સમજી શકો. એની માટે છે ને માઇન્ડ જોઈએ, માઇન્ડ જે તમારી પાસે નથી. તમારી પાસે માઇન્ડે નથી, તમારી પાસે કામે નથી, તમારી પાસે ઘરવાળી નથી, તમારી પાસે છોકરાય નથી. છોકરા તો ઘરવાળી આવે પછી થાય ને, એટલી મને ખબર પડે છે. હા દાદા, હવે નક્કી નથી હોતું. હા કેવી જનરેશન છે, કેવી કેવી વાતો કરે, નાગી નાગી કઈ ખબર પડે છોકરાઓ? અમે કાંઈ એવી વાતો નથી કરતા. લે અમે તો ખાલી એમ જે જનરલ વસ્તુ છે એ અમે આ જનરલ નોલેજ છે ને. આ લોકો ભેગી ઉભો રહેશે મને ગાંડો કરી દે. એનું જરા કામ છે અહીંયા તો આ હમણાં હું ઉભો તો મને પૈસા ખાઈ ગયો. ઉપર અરે ક્યાંક લઈ જવું પડશે, મારો દોસ્તાર પૈસા ખાઈ ગયો. હાલ અરે નીકળી. પેલા ગધના તને નોટનું બંડલ ખાવાનું કોણે કીધું? તું. અચ્છા, તારું ગળું કાઢું અને એમાંથી કાઢું એમ? હું કાઢું? હું નો કાઢું તો કોણ કાઢે? કોણ? તારો બાપ? અરે બેટા શું થયું? બેટા શું થયું મારા બેટા? એ અંકલ અંકલ તમે છે ને કઈક કરો. એમાં એવું છે કે આ છે ને આ ઈ તમારા પૈસા ખાઈ ગયો. હે મારા પૈસા ખાઈ ગયો? એ તો આનો લેવો જ પડે. એ અંકલ અંકલ તમે શું કરો છો?
એ પૈસા ખાઈ ગયો મારા. તને ખબર છે ને કે જે વ્યક્તિ મારા પૈસા ખાઈ જાય ફોન ઉપર બેટા હું શું વાત કરતો તો કે આના ટાટિયા તોડી નાખજે જો પૈસા ના આપે તો. બેટા બીજા લોકોને પૈસા આપીને ચક્રવર્તી વ્યાજ લઉં છું અને તમે લોકો ભણેશ્વર છો એટલે મેં તમારી મદદ કરી કે તમે ભણી ગણીને કાંઈક મોટા માણસ બનો. અને આ ગધનો મારા પૈસા ખાઈ ગયો. અરે આટલી નાની ઉંમરમાં આવા ફ્રોડના કામ ધંધા કરે છે કે પેલા મદદ માંગવા આવે અને પછી કોઈક મદદ કરે તો એ પૈસા તું ખાઈ જાય. એ અંકલ તમે જેને કઈક ઊંધું વિચારો છો. તમે જે રીતના પૈસા ખાવાનું કહો છો ઈ રીતે આણે તમારા પૈસા નથી ખાધા અંકલ. એ જો તું ફરમા હમણાં તે કીધું કે એ પૈસા ખાઈ ગયો છે. અરે ઈ પૈસા ખાઈ ગયો છે એટલે તમારું જે ઓલું નોટનું બંડલ હતું ને હા. ઈ ખાઈ ગયો છે. ઓલો જે ભૂંગળી વાળી દીધો તો હા ઈ ખાઈ ગયો ઈ. બેટા એવું બધું મોઢામાં એવી વસ્તુ ના લેવાય. હે અરે અંકલ એને લીધી નથી ભૂલથી જ નહીં બંડલ કવાઈ ગયું છે. ઓહો હા? એનું કઈ ઈલાજ કરવું પડશે ને. હા કોઈને કઈ આવી રીતે બંડલ મોઢામાં લેવાના શોખ ના હોય. આ તો ભૂલથી થઈ ગયું. હવે છે ને હટી જા તું હટી જા એનો ઈલાજ કરવા દે. વળ, એ, ભાગો, વળ, એ, ભાગો, ઉભા વળ. રહ્યો, ઉભા રહ્યો અંકલ, ઉભા રહ્યો અંકલ શું કરો છો? બેટા પૈસા કાઢવા પડશે ને. પૈસા કાઢો કાઢો બિચારો મારો તું ખાલી દોસ્તાર. જો, તું ખાલી જો. હા નીકળી ગયા. વાહ 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 વાહ, વાહ, મારા પૈસા મને પાછા નીકળી ગયા મારા. નીકળી ગયો. હવે એને મજા આવી ગઈ. એલા તને કઈ એનો કહેતો તો કે ઓલા એને મને ઢીકો માર્યો ને એમાં મારા મોઢામાં ઘરી ગયું અને તને એમ કહેતો તો ડોક્ટર પાસે લઈ જા મને ગળું કાપીને કાઢવી એ રોટું. હે? ગળું અને કાપી? તને કઈનો કીધો હું તું કઈનો બોયલા બોલ કરતો તો આ અમને તે એમને હું તારા બાપા લઈ જાવ તારી બાપા લઈ જાવ એલા એ ડોક્ટર પાસે કહેતો તો. ડોક્ટર પાસે કહેતો તો પણ મને સમજાતું નહોતું તું ડોક્ટર પાસે કહેતો તો. તારે પણ વ્યવસ્થિત બોલાય ને મને. અરે બોલ્યો તો પેલા. એ તમને છોકરાઓને પૈસા દેવા જવા જ નથી. લાવ પૈસા લાવ. એટલે તો કહે છે કે વાંદરાના હાથમાં આરીસો અને નાના બાળકોના હાથમાં પૈસા કોઈ દી ના દેવાય. ટ્રોફીની જગ્યાએ પૈસા ખાઈ ગયો કેવો છે મારા. હાલ હાલ તારા બાપ પાસેથી પૈસા લઈ જા. લાઈ બે જણા નીકળો હાલો. અરે ક્યાં નીકળો અંકલ તમે નીકળો. અરે અંકલ એમ નહીં તમે આવું ન કરો. અમને આ પૈસા લાવો અમારે અસાઇનમેન્ટ લેવા છે. અસાઇનમેન્ટ હવે બેટા કાઈ નહીં મળે. હે? બરાબર છે. હવે અસાઇનમેન્ટ લેવા હોય તો ફાધર પાસે જવાનું અને ફાધરને કહેવાનું કે પપ્પા અસાઇનમેન્ટ લેવા છે પૈસા આપો. બરાબર છે? હા ડેન્જર અંકલ. ડેન્જર અંકલ કહીને મોઢી દાઢી મૂક ને જવા દે મને. મને હાટ. પૈસા અંકલ પૈસા. અરે પૈસા કઈ નથી. હાટ. अरे अंकल पैसा. अरे यार खाया पिया कुछ नहीं और ग्लास फूटा बनाने का હવાના આટલા પ્લાન કર્યા હતા બહાર ફરવા જવાનું. આ બધુંય ગદના તારા લીધે થયું. તારા લીધે ગદના પૈસા ઊંઘવાની હું જરૂર હતી અને હુંગા તો હુંગા પણ પૈસા મોઢામાં નાખવાની હું જરૂર હતી. એવું તો તને હું છે મોઢામાં લેવાના શોખ. એ પૈસા મોઢામાં બે નથી લીધાલા. અરે ઓલો જી અંકલ હતો ને નવરીનો અંકલ. અરે ઈ એને ગજરો મને જોરથી વામાં ઢીકો માર્યો ને તો ઈ ટાઈમે છે ને મારું મોઢું ખુલેલું અને પૈસા આમ ડાયરેક્ટ ઢીકો માર્યો એટલે ટોપીની જેમ ડાયરેક્ટ. એલા એમાંય તારો જ વાત છે. પણ પેલે તારે હું કામે અંકલ ને જીતવી હતી તેને જીકી તો એને પાછી તને જીકી ને. એલા પણ હવે હું થાય એલા પૈસાનું હું કરીશું. હવે પૈસા નહીં થાય. હવે આપણો જે પ્લાન હતો ને ઈ કેન્સલ. હાલો હવે આપણે છે ને વેકેશનમાં પકડમ પટાણી રમીએ, થપ્પોદા રમીએ, ગીલી ડંડા રમીએ, ક્રિકેટ રમીએ. ફરવા જવાનું કેન્સલ. બધું તારા લીધે થયું. ડોફા મારા લીધે નથી થયું. 5000 ખાઈ ગયો. ખાવામાં તો બીજું ઘણું હતું. 5000 જ ખવાયા.